અને ખાસ વાત એ કે આ ભાઈએ નોનસ્ટોપ 40 વર્ષથી આ એક જ જગ્યા ઉપર આ ટેસ્ટ જાળવી રાખ્યો છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ અને વેલકમ બેક ટુ એમડી વ્લોગ ચેનલ. આજે આપણે બાપા ભજનદાસના દર્શન કરીને આવતા હતા અને દેવકી ગાલોડકાની વચમાં એક ગામ આવ્યું. એ આખા ગામમાં પેંડા જ બનાવે, થાબડી પેંડા. અને એમાંનું આપણે જોયું તો જય મહાવીર સ્પેશિયલ પેંડામાં અત્યારે થાબડી પેંડા લાઈવ બનતા હતા. અને આપણે જોઈએ કે આ કેવી રીતના બને છે અને કેમ આટલું બધું મોટું નામ છે ગામની અંદર. તો ચાલો મારી સાથે બધું બતાવ્યું તમને. તો ફાઇનલી ઓનર સાથે જ વાત કરીએ અને જાણીએ કેવી રીતના તૈયાર થાય છે. તો શું કે ભાઈ, શું નામ તમારું? મારું નામ રોહિત વિસાવલિયા. રોહિતભાઈ વિસાવલિયા. અચ્છા, તો અત્યારે તમે શું થાબડી પેંડા બનાવો છો? થાબડી પેંડા બનાવો. અચ્છા, તો અમે તો ગામમાં એન્ટર થયા તો બધે થાબડી પેંડા એવું જ બધે લખ્યું. હા, વર્ષોથી આ પ્રખ્યાત જ છે. વર્ષોથી આ ગામમાં પ્રખ્યાત છે થાબડી પેંડા. નોનસ્ટોપ કેટલી ગામમાં દુકાનો હશે? 70 થી પ્લસ હશે. અચ્છા, 70 પ્લસ દુકાનો છે. અને તમારે અહીંયા મહાવીર પેંડા હાઉસ. તમારે કેટલા વર્ષ થયા? અમારે 40 વર્ષ થઈ ગયા. 40 વર્ષ થઈ ગયા છે. અચ્છા, ઓકે. અત્યારે આ થાબડી પેંડા બને છે, એમાં તો નોનસ્ટોપ અત્યારે દૂધ જ નાખી દીધું છે. દૂધ અને ખાંડ. અત્યારે ખાલી દૂધ જ છે, થોડું ઘટ થાય પછી એમાં ખાંડ આવશે. અચ્છા, ઓકે. અને આ પકાવવામાં કેટલો સમય લાગતો હશે? પકાવવામાં કમસે કમ 2 થી 2.5 કલાક લાગે. 25 લીટર દૂધ હોય. 25 લીટર દૂધ હોય, 2 થી 2.5 કલાક જેવો ટાઈમ લાગે. ઓકે, તો એમાં કેટલા કમસે કમ પેંડા તૈયાર થતા હશે? એમાંથી 6 થી 6.5 કિલો પેંડા તૈયાર થાય. 6 થી 6.5 જેવો તૈયાર થઈ જાય. ખાંડ બી એમ આવી ગઈ. અચ્છા, એ પણ એમાં એડ થઈ ગયું. તો અત્યારે મસ્ત મજાના ભાઈ પેંડા વાળે છે અને દાદા આપણે પેંડા લઈ આવ્યા છે. આપણે એમને પૂછી કે એનો ટેસ્ટ એમને કેવો લાગે. અચ્છા, ઓકે. હા, અચ્છા, પેંડા લેવા દો. બરાબર, ઓકે. પછી વિચાર આવ્યો કે પેંડા લઈ લેવા. અચ્છા, તો તમને અહીંયા મહાવીર પેંડાના જે છે એનો ટેસ્ટ કેવો લાગે છે? સારો છે. સારો છે. અચ્છા, અત્યારે ભાઈ મસ્ત મજાના પેંડા વાળે છે. આપણે ભાઈને પૂછી, કારણ કે સ્ટાર્ટિંગમાં આપણે જોયું તો વ્હાઈટ ને થોડીક નાની સાઈઝ ને અલગ અલગ હતા. તો ભાઈને પૂછી કેવી રીતના છે. એમાં ખાંડ ઉપર હોય. ખાંડ ઉપર હોય છે. અને પછી વ્હાઈટ છે એ ઓછા પકાવેલા હોય, થાબડીના છે એ ફૂલ પકાવેલા પેંડા હોય. એટલે વધારે અમારે થાબડીના પેંડા જ વેચાય. થાબડીના પેંડા એટલે અત્યારે તમે બનાવવું છે. આમાં અત્યારે શું પ્રાઇસ છે? આ તમે જે બનાવો આ બનાવો 400 વાળા છે. 400 વાળા છે. પછી આથી વધારે ખાંડ ના આવે 350 ના કિલો. 350 ના વધારે ખાંડ વાળા. આ થોડીક ઓછી ખાંડ વાળા. આ ઓછી ખાંડ વાળા. અચ્છા, ઓકે, રેડી. એ પ્લસ તમારા કન્ટિન્યુ આમ ચાલુ જ હોય? કન્ટિન્યુ સવારથી ચાલુ જ થઈ ગયું. 7 વાગ્યાથી પેંડા બનવાનું ચાલુ થાય, સાંજના 7 વાગ્યા સુધી. બરાબર, એટલે એક ઘાણું આવતું ને બીજો ચડી જાય એવું થાય ને કન્ટિન્યુ ચાલુ? હા, એવું જ. ઓકે, હા. તમે જોઈ શકો અત્યારે એક બકડીયું ઉતરે છે. જો અત્યારે તાજું બને ને ભાઈ જો હમણાં પેંડા વાળી લેશે ને એ બકડીયાના પેંડા પણ તૈયાર થશે એટલે ભાઈ પાછા ચાલુ કરી દે. તો અત્યારે જો મસ્ત મજાના દાદા જો ખાંડ કરે પેંડાની અંદર. જયારે આપણે અહીંયા આવ્યા હતા ત્યારે આખું તમે હજી કઢાઈ છે આખી દૂધની ભરેલી હતી અને અત્યારે તમે જોવો અત્યારે જેમાં ખાલી છે જે થાબડી બની ગઈ છે માવાની આખી સ્પેશિયલ, એ અત્યારે તૈયાર થઈ ગઈ છે. અને ક્વોન્ટિટી તમે જો અત્યારે 6 કિલો જેટલી ક્વોન્ટિટી હશે. કારણ કે ભાઈ આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી ત્યારે કહેતા હતા કે આટલું દૂધ બાળીએ ત્યારે આટલી ક્વોન્ટિટી બને. તો તમે જોઈ શકો છો કેટલી ક્વોન્ટિટી છે. તો ફાઇનલી અત્યારે જે બનતું હતું આપણે જે પેંડા થાબડી પેંડા અત્યારે જો ક્વોન્ટિટી કાઢી લીધી છે અને ભાઈને પૂછી કે આ રોજની કેટલી ક્વોન્ટિટી અહીંયા તૈયાર થાય છે આ રીતના. તમારા રોજના કેટલા પેંડા ને આ રીતના ક્વોન્ટિટી તૈયાર થતી હશે? રોજની 30 થી 35 કિલો પેંડા બને છે. 30 થી 35 કિલો રોજના પેંડા બને અને બધા અહીંયા જ વેચાઈ જાય છે. અહીંયા શોપ ઉપર જ બધા લોકલ સેલ થઈ જાય. લોકલ જ. તો એ પ્લસ તમે કઈ બહાર મોકલો ખરા? બહાર અમે અત્યારે મોકલતા જ નથી, ટાઈમ જ નથી રહેતો. બરાબર, બહાર મોકલવાનો ટાઈમ જ નથી રહેતો. બધા લોકલમાં જ વેચાઈ જાય. શું વાત છે? રોજ શું વાત છે? તમે જોયું કે થાબડી પેંડા અત્યારે ભાઈ પાસે બહાર મોકલવાનો ટાઈમ નથી કારણ કે લોકલમાં સેલ થઈ જાય છે. પ્લસ કોઈનો ઓર્ડર હોય તો મોકલી આપો ખરા? ઓર્ડર હોય તો ચાન્સ હોય તો મોકલી શકીએ. બરાબર, એવો ટાઈમ કે ચાન્સ હોય તો તમે મોકલી આપો. ટાઈમ ઉપર આધાર રહે. બરાબર, તો તમે એવું લાગે તો ઓર્ડર કદાચ કર્યો હોય તો 3-4 દિવસ મોડું થઈ શકે, પણ ભાઈના એના સમય અનુકૂળ એ તમને ઓર્ડર પણ કરી આપે. શું કે કેવો લાગ્યો ટેસ્ટ? ટેસ્ટમાં એવું છે ને વાતાવરણ એકદમ ઠંડક વાળું છે. એમાં આ થાબડી ગરમા ગરમ આવી ગઈ છે. પેડા તો તમે ઘણી જગ્યાએ થાબડી પેડા ખાધા છે, પણ આ રીતનું તમે ગમે એટલી વાર ખાવ તો તમારું મોઢું એને ભાંગે નહીં. એ રીતના પેંડા એટલે આ કંઈક યુનિક જ છે. અત્યારે આપણે દેવકી ગાલોડ ગામની અંદર છે. અત્યારે આપણે ઊભા છે જય મહાવીર થાબડી પેંડાની અંદર, જે સ્પેશિયલ થાબડી પેંડા બનાવે છે. અને આપણે આનો ટેસ્ટ કરીએ કેવો છે, શું વસ્તુ છે. આ થાબડીનો ટેસ્ટ કંઈક યુનિક અને અનેરો આવે છે, કારણ કે મોઢામાં મૂક્યા પછી આજે ગરમા ગરમ, કારણ કે જર્મન વરસાદ ચાલુ છે
અને જે ટેસ્ટ આવે ને એકદમ જોરદાર અને યુનિક છે. કારણ કે આ થાબડી પેંડા આ ગામ સિવાય લગભગ તો ક્યાંય ન મળે. અને આ માયલો જો ટેસ્ટ કરવો હોય ને સ્પેશિયલ તમારે જય મહાવીર પેંડા હાઉસમાં આવવું પડે એટલે તમને આ ટેસ્ટ પ્રોપર અહીંયા મળી જાય. અને ખાસ વાત એ કે આ ભાઈએ નોનસ્ટોપ 40 વર્ષથી આ એક જ જગ્યા ઉપર આ ટેસ્ટ જાળવી રાખ્યો છે. નોનસ્ટોપ 30 થી 35 કિલો રોજના પેંડા અને લોકલમાં સેલ કરી નાખે છે. ગામમાં પહેલા નંબર ઉપર ભાઈને બનાવે છે. તો ફાઇનલી આપણે જય મહાવીર સ્પેશિયલ થાબડી પેંડા આજે એનો ટેસ્ટ કર્યો અને આપણે બધું જોયું કેવી રીતના બને છે કેવી રીતના સેલિંગ કરે છે. તો ફાઇનલી હવે આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરશું. જો તમને આ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ફરી પાછા એક નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય, આવજો.